યાત્રાધામ પાવાગઢમાં સર્જાઈ મોટી દુર્ઘટના, વેખડ ધસી પડતા યાત્રાળુઓ દબાયા, 2 યાત્રાળુઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે શુક્રવારે વહેલી સવારે દુઃખદ ઘટના સર્જાઈ હતી. ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે માચીથી ડુંગર તરફ જતા માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ધસી આવતા મોટા પથ્થરો યાત્રાળુઓ પર પડ્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં 2 યાત્રાળુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કેટલાક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, પોલીસ, ફાયર અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પથ્થરો નીચે દબાયેલા યાત્રાળુઓને ભારે જહેમત બાદ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક યાત્રાળુઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક અને ઘાયલ યાત્રાળુઓ સુરત અને અમદાવાદ કપડવંજ તરફના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પાવાગઢ યાત્રાધામમાં શોકની લાગણી સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તમામની સારવાર કરવામાં આવી હતી. જ્યારે ઈજા પામનારમાં પૃથ્વીરાજ ભૂપેન્દ્રસિંહ ડાભી રહે, મેમદાવાદ, મગનભાઈ રમણભાઈ ડાભી રહે, જાલમની મુવાડી, જય અશોકભાઈ કુંભાડિયા અને જયેશ ધનજીભાઈ બંને રહે કતાર ગામ સુરત તેમજ 2 મૃતકના નામ જેમાં પ્રવીણભાઈ છત્રસિંહ પરમાર અને ગુણવંતસિંહ ભવનસિંહ પરમાર બંને રહેવાસી કઠલાલના હતા અને કાકા ભત્રીજા હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટર કાદિર દાડી, હાલોલ. શું ઘટના બની હતી સાહેબ પાવાગઢ ખાતે રાત્રે 116 mm જેટલો એકસાથે વરસાદ ખાબકતા ત્યાં પથ્થરો થોડા ધસી પડવાની ઘટના બનેલી હતી. એ દરમિયાન જે યાત્રાળુઓ પગપાળા જઈ રહ્યા હતા એ પૈકી 6 યાત્રાળુઓ ત્યાં એક આળસનો ટેકો લઈને ઊભેલા હતા અને એ દરમિયાન પથ્થરો પડતા 2 જણાનું મૃત્યુ ગયું છે અને 4 જણાને ઈજા થયેલ છે. ઘટનાની જાણ થતાં તરત એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇન્જર્ડને, અને 2 મરણ જનાર છે એમના પોસ્ટમોર્ટમ અંગેની વ્યવસ્થા કરી અને જે મરણ જનારના સગા છે એમને યોગ્ય લાભો મળી રહે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે પાવાગઢના સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન માટે એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં રેવન્યુ, આરએનબી, પોલીસ તેમજ ફોરેસ્ટ ખાતાના લોકો સાથે મળી અને આખા રૂટનું ઇન્સ્પેક્શન કરશે. ક્યાંય બીજા આવા કોઈ સેન્સિટિવ પોઈન્ટ્સ હોય તો આઈડેન્ટિફાઈ કરી કરેક્ટિવ સ્ટેપ લઈ અને ત્યારબાદ જ રાબેતા મુજબ યાત્રા શરૂ કરવામાં આવશે. અત્યારે હાલ 2 કલાક માટે યાત્રા સ્ટોપ રાખવામાં આવી છે.